નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે સિરીઝ ચાલુ કરેલી છે ગણિતની, તેનો આપણે નેક્સ્ટ વિડીયો જોઈએ. ચેપ્ટર 1 ચાલે છે સંખ્યા પદ્ધતિ. આપણે સંખ્યાના પ્રકારો જોઈ લીધા છે, પછી વલ્ગર અપૂર્ણાંક પણ જોઈ લીધા, એટલે કે પુનરાવર્તિત દશાંશ. આજે આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરવાનો છે, એ છે વિભાજ્યતાની ચાવીઓ. વિભાજ્યતાની ચાવીઓ આ એમ તો ઇન્ડિવિજ્યુઅલ આનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે આગળ લસા ગુસામાં બરાબર, પછી કોઈ પણ બધા ચેપ્ટરોમાં જેમાં ભાગાકાર હોય, છેદ ઉડાડવાના હોય, બરાબર, છેદ ઉડાડવામાં આનો બહુ જ ઉપયોગ થાય છે. બરાબર, તો આજે આપણે આ લેક્ચર ચાલુ કરીએ વગર ટાઈમ વેસ્ટ કરે. સૌથી પહેલો પ્રશ્ન, વિભાજ્યતાની ચાવી એટલે શું? આ કઈ તાળું તો છે ને જેની ચાવી હોય. તો વિભાજ્યતાની ચાવી એટલે એક ચેક કરવાની રીત. શું ચેક કરવાની રીત? ચેક કરવાની રીત પણ શું કે કોઈ સંખ્યા, બરાબર, કોઈ સંખ્યા કોની વડે નિશેષ ભાગી શકાય, કે તમે ભાગાકાર કરો તો શેષ ના વધે, તો નિશેષ ભાગી શકાય. બરાબર, તો વિભાજ્યતાની ચાવી એટલે કે એ ચેક કરવાની રીત છે કે તમે જ્યારે ભાગાકાર કરશો તો તે સંખ્યા વડે કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય કે ના ભાગી શકાય. એ વિભાજ્યતાની ચાવી કોની આપણે જોઈશું તો 2 ની જોઈશું, 3 ની જોઈશું, 4 ની જોઈશું, 5, 6 ની પણ જોઈ લઈશું, એમાં કઈ અલગ છે નહીં. પછી 8 ની જોઈશું, 9 ની જોઈશું અને 11, 25. આટલી વિભાજ્યતાની ચાવી જોઈશું, કારણ કે આપણે આગળ જ્યારે પણ ભાગાકાર કરીશું તો મોસ્ટલી આ જે સંખ્યાઓ છે એની વડે જ આપણે ભાગાકાર કરવાનો રહેશે. 2, 3, 4, 5, 6, 8, 9, 11, 25. એક 7 પણ હોય છે વિભાજ્યતાની ચાવીમાં, પણ તેની વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરો એના કરતાં તમે કહો તેને ભાગીને જોઈ લો તો એ વધારે સરળ રહે છે. એટલે આપણે 7ની ચાવી નથી કરાવતા. બરાબર, તો 2 ની ચાવી, 3 ની ચાવી, 4, 5, 6, 8, 9, 11 અને 25 આટલી સંખ્યાઓની આપણે ચાવી કરીશું અને પછી એના દાખલા જોઈશું. બરાબર, દાખલા જોઈશું, એમાં બધી જાતના એના એક્ઝામ્પલ જોઈ લઈશું આપણે. અને પછી તમારે જે પીડીએફ છે એમાંથી જે પ્રેક્ટિસ સેટ કરશો એટલે તમને આઈડિયા આવી જશે. એમ તો આનો કોઈ પ્રશ્ન પૂછાઈ શકે અને ના પણ પૂછાઈ શકે, ચાન્સીસ 50-50 છે. બરાબર, પણ આનો ઉપયોગ દરેક પ્રશ્નમાં થશે એટલું મને ખબર છે. દરેક પ્રશ્નમાં વિભાજ્યતાની ચાવી હશે તો તમને તરત ખબર પડી જશે કે કઈ સંખ્યાને કોની વડે કાપવી, અહીંયા શું ઉડે છે, શું નથી ઉડતું, એ બધું જ તમને ખબર પડી જશે. પણ એના માટે તમારે વિભાજ્યતાની ચાવી એકદમ પરફેક્ટ પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ એના માટે. તો હવે આપણે જોઈએ કે હું એવું કહું છું કે 2 ની વિભાજ્યતાની ચાવી એટલે શું. તો 2 ની વિભાજ્યતાની ચાવી એટલે કે કઈ સંખ્યાને 2 વડે ભાગી શકાય. સંખ્યા જોઈને આપણને ખબર પડી જાય કે આ સંખ્યાને 2 વડે ભગાશે કે નહીં, બરાબર, ભાગી શકાય કે નહીં, એ બંને વસ્તુ ખબર પડી જાય. તો આ જે આપણને કોડ ખબર પડે એને કહેવાય વિભાજ્યતાની ચાવી. બરાબર, તો આપણે આગળ જોઈએ. 2 થી શરૂઆત કરીએ, પછી આગળ વધીએ અને પછી એનો દાખલા પણ કરીશું. 2 ની ચાવી. જો સંખ્યાનો એકમનો અંક બેકી એટલે કે 2, 0, 2, 4, 6, 8 હોય તો તે આખી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. બરાબર, હવે તમે કહેશો એકમનો અંક, દશકનો અંક, તો કોઈ પણ સંખ્યા હોય જેમ કે 8735. બરાબર, તો આ જે છે શું છે, આને કહેવાય એકમનો અંક. બરાબર, પછી આ જે 3 છે એને કહેવાય દશકનો અંક, કારણ કે 10 બતાવે. પછી આ જે 7 છે એને આપણે શું કહીએ, 700 કહીશું ને, 735, તો આ 100 નો અંક છે. બરાબર, અને આ છે 1000. એવી રીતે 10,000, લાખ, 10 લાખ એવા બી અંક હોય છે, પણ આ તો બેઝિક આપણે જોઈ લઈએ કે એકમનો અંક આ હોય છે. હવે કોઈ પણ સંખ્યા હોય, એની આગળ ભલે 20 આંકડા હોય, પણ જો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો તે સંખ્યાને 2 વડે ભાગી શકાય. આ તો થઈ ગઈ થિયરી. ઉદાહરણ જોઈએ આપણે કે 8224. આ સંખ્યાને 2 વડે ભાગી શકાય કે નહીં, તો એમાં આપણે કઈ જ નથી જોવાનું, આગળના એક પણ આંકડા નથી જોવાના, ખાલી આ 4 જોવાનું.
4 ને 2 વડે ભાગી શકાય? હા, 2 દુ 4 થાય, તો આખી સંખ્યાને 2 વડે ભાગી શકાય. બરાબર, આટલું જ સરળ છે, આ બીજું કંઈ નથી. હું કહું કે 7, 8, 9, 5, 8, 1, 6 આ સંખ્યાને 2 વડે ભાગી શકાય, તો એના માટે ભાગાકાર કરવા નહીં બેસવાનો 2 થી, ડાયરેક્ટ એકમનો અંક જોવાનો આપણે કે આ છે એકમનો અંક 6, તો હા એ 0, 2, 4, 6, 8 હોય એકમનો અંક, 0, 2, 4, 6 અને 8 એકમનો અંક આ હોય તો ભાગી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. નિશેષ ભાગી શકાય એટલે કોઈ શેષ નહીં વધે. આટલું જ સરળ છે. બરાબર. હવે પ્રશ્ન કેવા આવે છે આમાં કે નીચેની કઈ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય? બરાબર, તો બધી એકી સંખ્યાઓ હશે, જેમ કે 3, 5, 7, 1, 8, 9, 5, 2, 7, 8, 1, 1 અને 5, 9, 0, 3 આમાંથી કઈ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય? બરાબર, તો દેખાઈ જ આવે છે કે એકમનો અંક તમે ચેક કરો, આનો 1 છે, આનો પણ 1 છે, આનો 3 છે, નહીં આવે, પણ આનો એકમનો અંક 2 છે. બરાબર, તો જો એકમનો અંક 2 હોય તો આ સંખ્યાને નિશેષ ભાગી શકાય. સરળ હતું. આગળ વધીએ આપણે. 4ની ચાવી. હવે કઈ સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય એ દર્શાવશે આ 4ની ચાવી. બરાબર, તો જો સંખ્યાના એકમ અને દશકના અંકને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. હવે 2માં શું હતું? ખાલી એકમનો અંક હતો. હવે 4ની ચાવીમાં શું આવી ગયું? એકમ અને દશક બંનેના ભેગા અંક આવી ગયા. જેમ કે હું કહું 8964. બરાબર, ઉદાહરણ તરીકે. તો 4ની ચાવી શું કહે છે કે એકમનો અંક જુઓ અને દશકનો અંક જુઓ, એને જો 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. તો અહીંયા એકમનો અંક આ છે 4, દશકનો અંક છે આ 6, તો આ 64 બન્યું. 64ને 4 વડે ભાગી શકાય? તો કે હા, 16 ચોક 64 થાય. બરાબર, તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. બસ આટલું જ કહે છે આ. અને જે સંખ્યાને 4 વડે ભાગી શકાય એ સંખ્યાને ઓબ્વિયસલી 2 વડે તો ભાગી જ શકાય, કારણ કે 4માં શું આવે છે? 2 આવી જ જાય છે. એટલે જે સંખ્યાને 4 વડે ભાગી શકાય એ સંખ્યાને 2 વડે પણ ભાગી જ શકાય. તમે જોઈ જ શકો છો. પછી એક બીજું ઉદાહરણ છે. નીચે આપેલી કઈ સંખ્યાને 4 વડે ન ભાગી શકાય? પ્રશ્ન છે કે નીચે આપેલી કઈ સંખ્યાને 4 વડે ના ભાગી શકાય? બરાબર, ઓપ્શન શું છે એના? પહેલો ઓપ્શન 8960. હવે ચેક કરો કે 4 વડે ના ભાગી શકાય તો જે આ છેલ્લા બે આંકડાઓ છે એ જુઓ. 60 છે, 60 4ના ઘડિયામાં આવે, હા 15 ચોક 60, તો આને ભાગી શકાય. પછી આ 52 છે, આ 4ના ઘડિયામાં આવે તો કે હા 13 ચોક 52, તો આને પણ ભાગી શકાય. 18 4ના ઘડિયામાં આવે? ના આવે. 16 આવે અને 20 આવે, પણ 18 ના આવે. તો આ એક એવી સંખ્યા છે, 8918 એક એવી સંખ્યા છે જેને 4 વડે ના ભાગી શકાય. બરાબર, અને આ જોઈ લો 20 નું શું છે કે 5 ચોક 20 થાય જ છે, એટલે આને પણ ભાગી શકાય, આને પણ ભાગી શકાય અને આને પણ ભાગી શકાય. ખાલી આ સંખ્યાને ના ભાગી શકાય, એટલે તમારો જવાબ આવશે સી. બરાબર, આગળ જોઈએ આપણે. આ હતી 4ની ચાવી હતી. 2ની ચાવીમાં શું હતું કે ખાલી એકમનું. 2ની ચાવીમાં શું હતું? ખાલી એકમનો અંક જોવાનો હતો. 4માં એકમ અને દશક બંનેના ભેગા લેવાના હતા. હવે એવી રીતે એક 8ની પણ ચાવી છે. 8 જો 2ની ચાવીમાં એકમ હોય, 4ની ચાવીમાં એકમ દશક હોય, તો 8ની ચાવી તમને ખ્યાલ આવી જ ગયો હશે કે જે સંખ્યાનો એકમ દશક અને 100ના અંક જોવાના. જો સંખ્યાનો એકમ દશક અને 100ના અંકને 8 વડે નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. આ થોડું અઘરું છે, પણ ચાલી જાય, આપણને ભાગાકાર આવડતો હોય છે, કારણ કે આમાં 3 સંખ્યાઓ છે એટલે. જેમ કે હું કહું કે 8848. બરાબર, આ તો થોડી સરળ થઈ ગઈ વધારે. 9 7 5 8 4. બરાબર, આ સંખ્યાને 8 વડે ભાગી શકાય કે નહીં એવો પ્રશ્ન પૂછું તો તમે શું કરશો? પેલા ભાગાકાર કરશો. 9 7 5 8 4 8 ને 8 થી ભાગશો. જો શેષ નહીં વધે તો તમે કહેશો કે ભાગી શકાય. પણ હું કહું છું કે આટલા બધાનો ભાગાકાર કરવાની જરૂર નથી. ખાલી
848 ને ચેક કરો, છેલ્લા ત્રણ આંકડા એકમ, દશક અને 100. તો 848 ને 8 વડે ભાગીને જોઈ લો. 8 એકા 8, 4 ઉતાર્યા, ના ચાલે ભાગ એટલે 0 મૂકવો પડશે, અને 8 ઉતાર્યા, 6 અઠ્ઠા 48, એટલે જવાબ આવી ગયો 106. શેષ શું વધી? શેષ કઈ નથી વધી, એટલે આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય. બીજું ઉદાહરણ આપણે જોઈએ કે એક સંખ્યા છે 7 7 8 3 4 0 64. બરાબર. હવે આ ચોખ્ખું દેખાય છે કે 8 વડે ભાગી શકાય કે નહીં એ ચેક કરવા માટે છેલ્લા ત્રણ આંકડા જોવાના. છેલ્લા ત્રણ આંકડા કયા છે? 0 64. તો 0 64 એટલે કે 64 લખી શકાય ને? તો 64 ને 8 વડે ભાગી શકાય? તો કે હા, એ થયું 64. શેષ નહીં વધે. અહીંયા શેષ નથી વધતી, તો આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય. બરાબર. આખી સંખ્યાને 8 વડે ભાગી શકાય. ત્રીજી એક સંખ્યા છે 7 7 5 2 1 3 0 0 0. હવે અહીંયા 0 0 આવી ગયું. બરાબર. આ એક સંખ્યા છે જેમાં એકમમાં પણ 0 છે, દશકમાં પણ 0 છે અને 100માં પણ 0 છે. તો જ્યારે આવા ત્રણેય 0 આવી જાય તો તમે 0 વડે તો ભાગ ચલાવવાના નથી. બરાબર. તો શું કરવાનું? જ્યારે ત્રણેય 0 આવી જાય તો હા, ભાગી શકાય 8 થી. બરાબર. જ્યારે 3 0 આવી જાય તો 8 થી ભાગી શકાય. જ્યારે 2 0 આવે તો એકમ અને દશકમાં 2 0 આવે તો 4 થી ભાગી શકાય, અને જ્યારે 1 0 આવે તો 2 થી ભાગી શકાય. આ ધ્યાન રાખજો. ખાલી એકમમાં 0 આવે તો 2 થી ભાગી શકાય, 4 થી ભાગી શકાય, પણ આગળ ચેક કરવું પડે બંને આંકડા લઈને. પછી એકમ અને દશકમાં આવી રીતે 0 0 આવે તો 4 થી ભાગી શકાય, અને પછી એકમ, દશક અને 100માં આવી રીતે 3 0 આવે તો આને 8 થી ભાગી શકાય. બરાબર. 0 0 આવી જાય તો એવું ના વિચારતા કે 0 ને હવે કઈ રીતે 8 થી ભાગવાના, પણ 0 0 0 આવે એટલે એને 8 થી ભાગી શકાય. આગળ આપણે બીજી ચાવીઓ જોઈએ. 3ની ચાવી ઇમ્પોર્ટન્ટ ચાવી છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. જો સંખ્યાના દરેક આંકડાઓનો સરવાળો 3 વડે ભાગી શકાય તો તે આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. જોઈ લઈએ આપણે. એક ઉદાહરણ છે. આ એક સંખ્યા છે. પૂછ્યું છે કે શું આને 3 વડે ભાગી શકાય? સિમ્પલ. શું કરવાનું છે આમાં? જો સંખ્યાના દરેક આંકડાનો સરવાળો કરવાનો. સૌથી પહેલા આ પહેલું સ્ટેપ છે. બરાબર. દરેક આંકડાનો સરવાળો કરો એટલે કે 5 ને 3 8, 8 ને 1 9, 9 ને 7 16, 16 ને 2 18, 18 અને 9 27, 27 અને 6 33. 33 થયું. બધાનો સરવાળો 33 થઈ ગયો. 33 3ના ઘડિયામાં આવે છે? હા. 11 તરી 33. જો 3ના ઘડિયામાં સરવાળો આવતો હોય તો જવાબ શું હશે? હા, સંખ્યાને 3 વડે ભાગી શકાય. બરાબર. આ આખી એક સંખ્યા છે, એને ચેક કરવું હોય કે શું આને 3 વડે ભાગી શકાય તો શું કરવાનું? સરવાળો કરવાનો. અને જો સરવાળો 3ના ઘડિયામાં આવતો હોય તો સંખ્યાને 3 વડે ભાગી શકાય. બીજા 5-6 એક્ઝામ્પલ આના જોઈએ આપણે, કારણ કે ઇમ્પોર્ટન્ટ 6 સંખ્યાઓ છે. તમે વિડીયો પોઝ કરો અને જાતે એકવાર ટ્રાય કરો. શું કરવાનું છે? સિમ્પલ જ છે. ખાલી સંખ્યાનો સરવાળો કરવાનો છે. જો એ સંખ્યાનો સરવાળો 3ના ઘડિયામાં આવે તો બસ આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો વિડીયો પોઝ કરો, બધા એકવાર ટ્રાય કરી લો, અને પછી જો મને કહો કે કઈ કઈ સંખ્યાઓ આવશે. બરાબર. આંકડાઓમાં કહી દેજો મને. તો સરવાળો કરીએ આપણે. 1 થી સ્ટાર્ટ કરીએ. બરાબર. 1 થી સ્ટાર્ટ કરીએ અહીંયાથી. તો 5 અને 7 12, 12 અને 3 15, 15 અને 3 18, 18 ને 1 19, 19 ને 5 24. હા, આ 24ના ઘડિયામાં આવે છે. 8 તરી 24 થાય એટલે આને ભાગી શકાય. એટલે એક નંબરની સંખ્યાને ભાગી શકાય. બીજું જોઈએ. 5 અને 8 13, 13 અને 3 16, 16 અને 2 18, 18 અને આ 2 20, 20 અને 5 25, 25 અને 2 27. 27 થયા. 27 પણ 3ના ઘડિયામાં આવે છે. 9 તરી 27. તો બીજી સંખ્યાને પણ ભાગી શકાય 3 થી. આ સંખ્યા જોઈએ. 7 ને 7 14, 14 ને 2 16, 16 ને 3 19, 19 ને 3
22, 22 અને 2 24, 24 થયા. તો 8 તરી 24 થાય. તો ત્રીજી સંખ્યાને પણ ભાગી શકાય. તેવી જ રીતે આગળ જોઈએ. 5 અને 2 7, 7 અને 1 8, 8 ને 3 8 ને 3 11, 11 અને 7 18, 18 અને 9 27, 27 અને 8 35. આ થઈ ગયા 35. 3 ના ઘડિયામાં આવતા નથી તો આને ના ભાગી શકાય. બરાબર, આ સંખ્યાને 3 વડે ના ભાગી શકાય. અહીંયા ચોકડી મારી દીધી મેં કે આ ના ભાગી શકાય. આગળ જોઈએ આપણે. 7 ને 8 15, 7 ને 8 15, 15 અને 2 17, 17 અને 2 19, 19 અને 3 22, 22 અને 9 21, 21 અને 3 24. તો હા, આ પણ 8 તરી 24 થાય છે. તો આ સંખ્યા 5 ને પણ ભાગી શકાય 3 થી. એવી રીતે આ તો દેખાઈ જ આવે છે કે 3 ને 1 4, 4 ને 3 7, 7 અને 1 8, 8 ને 3 11, 11 ને 1 12. તો હા, 4 તરી 12 થાય. તો સંખ્યા 6 ને પણ ભાગી શકાય. બરાબર, એટલે કે 1 2 3 5 અને 6 આ બધી સંખ્યાઓને 3 વડે ભાગી શકાય છે. પણ કઈ સંખ્યાને નથી ભાગી શકાતું? તો કે આ ચોથા નંબરની સંખ્યા ના ભાગી શકાય. બરાબર, તો આ ટાઈપના આમાં દાખલા હશે. આ ટાઈપનું આપણે ચેક કરવા માટે ઉપયોગ કરીશું એનો. આગળ વધીએ હવે. 9 ની ચાવી. 3 ની ચાવી શું હતી કે બધા આંકડાનો સરવાળો કરો અને જો આંકડાઓનો સરવાળો 3 વડે ચાલતો હોય તો તે સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાય. તો 9 ની ચાવી કેવી હશે કે 9 ની ચાવીમાં જો દરેક સંખ્યાના આંકડાઓનો સરવાળો, એ તો કરવાનું જ છે આમાં પણ, 3 અને 9 બંનેમાં, 3 અને 9 બંનેમાં શું કરવાનું છે? આંકડાઓનો સરવાળો તો કરવાનો જ છે. પણ 3 અને 9 માં ફરક શું છે? 3 અને 9 માં આંકડાઓનો સરવાળો 3 ના ઘડિયામાં આવતો હોય અને 9 માં 9 ના ઘડિયામાં આવતો હોય. બસ આટલો જ ફરક છે. જેમ કે જો સંખ્યાના દરેક આંકડાનો સરવાળો કરો અને એને 9 વડે ભાગી શકાય તો તે આખી સંખ્યાના 9 વડે નિશેષ ભાગી શકાય. બરાબર, આના આપણે અમુક જોઈએ ઉદાહરણ. જેમ કે છે 7 2 1 8 3 4 2. આ એક સંખ્યા છે. બરાબર, આના આંકડાઓનો સરવાળો કરો તો 7 ને 2 9, 9 ને 1 10, 10 ને 8 18, 18 ને 3 21, 21 4 25, 25 અને 2 27. 27 થઈ ગયો. આ બધાનો સરવાળો આપણે કરી નાખ્યો, પ્લસ પ્લસ કર્યા હતા બધાના, 27 થયો. હવે તમે મને કહો કે 27 ને ભાગી શકાય 9 થી? તો કે હા, 9 તરી 27 થાય. બરાબર, તો 9 ના ઘડિયામાં જો આનો સરવાળો આવતો હોય તો આખી સંખ્યાને 9 વડે ભાગી શકાય. આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ. એક સંખ્યા છે 3 2 5 5 5 5 2 3 4 4. બરાબર, આખી એક સંખ્યા છે, દૂર દૂર લખાઈ ગઈ છે પણ આખી એક સંખ્યા છે. બરાબર, તો ચેક કરો કે આને 9 વડે ભાગી શકાય કે નહીં. બરાબર, વિડીયો પોઝ કરીને એક વાર ચેક કરી દો. વધારે કંઈ છે નહીં. તો 9 વડે ભાગી શકાય કે નહીં તેના માટે શું કરવાનું હોય છે કે સિમ્પલ આપણને સરવાળો કરવાનો અને 9 વડે જોવાનું કે સરવાળો જે જવાબ આવે છે એ 9 વડે ભાગી શકાય કે નહીં. જો એ 9 વડે ભાગી શકાય તો આખી સંખ્યા 9 વડે ભાગી શકાય, અને 9 વડે ના ભાગી શકાય તો આખી સંખ્યા ના ભાગી શકાય. આટલું જ છે. તો સરવાળો કરીએ. 3 ને 2 5, 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 2 27, 27 ને 3 30, 30 ને 4 30 ને 4 34, 34 ને 4 38. સરવાળો કેટલો થયો? 38. 9 ના ઘડિયામાં આવે છે 38? નથી આવતું. 36 આવે છે કે 9 ચોક 36 થાય છે. 38 નથી થતું. તો શું થશે? આ આખી સંખ્યાને 9 વડે ના ભાગી શકાય. આપણે બીજા ઉદાહરણ જોઈએ આના પ્રેક્ટિસ માટે. તો હવે આપણે ચેક કરીશું. વિડીયો પહેલા તમે પોઝ કરશો, બધા એક વાર ચેક કરશો સરવાળો કરીને 9 ના ઘડિયામાં આવે છે કે નહીં. આ બધા જ જો 9 ના ઘડિયામાં આવતા હશે તો તેને ભાગી શકાય અને નહીં આવતા હોય તો ના ભાગી શકાય. બરાબર, તો જોઈ લઈએ આપણે અહીંયા એક વખત કે 7 અને 8 15, 15 ને 1 16, 16 અને 3 19, 19 અને 5 કેટલા થશે? 24, 24 અને 2 26, 26 અને 1 26 અને 1 થશે 27. 27 આવે છે 9 ગુણ્યા 3 માં તો આખી સંખ્યાને ભાગી શકાય. બરાબર, આખી સંખ્યાને 9 વડે ભાગી શકાય.
આટલું સિમ્પલ છે. પણ આના પ્રશ્નો જોઈશું, એમાં થોડી મજા આવશે. જોઈએ આપણે આગળ બીજા દાખલો. 5 ને 2 7, 7 ને 3 10, 10 ને 1 11, 11 અને 4 15, 15 અને 2 17, 17 અને 5 22, 22 7 29, 29 અને 7 36. 36 આવે છે 9 ના ઘડિયામાં? હા, 9 ચોક 36 આવે છે, ભાગી શકાય. બરાબર. આ જોઈએ 9 9 9 9 9, 6 વખત 9 છે તો 6 9 54, 54 અને 7, 54 અને 7 થશે 61, 61 અને 7 68, 68 ને 1 19. 9 ના ઘડિયામાં 69 આવે છે? ના, 9 સિત્તા 63 આવે છે અને 8 9 72 આવે છે, પણ 69 નથી આવતું. તો 9 ના ઘડિયામાં આ નથી આવતું, તો શું થશે? ના ભાગી શકાય. પણ આ સંખ્યા છે 69, એ 3 ના ઘડિયામાં તો આવે છે ને, કે 23 તારીખ 69 થાય તો 3 વડે ભાગી શકાય, પણ 9 વડે ના ભાગી શકાય. બરાબર. બીજું જોઈએ 1 અને 2 3, 3 અને 3 6, 6 અને 4 10, 10 ને 5 15, 15 અને 6 21, 21 અને 7 28, 28 ને 8 36, 36 અને 9 45. 45 થયું આનું. 45 એટલે કે 9 પંચા 45, ભાગી શકાય. સિમ્પલ. આનું જોઈ લઈએ. 5 ને 2 7, 7 અને 7 14, 14 અને 3 17, 17 અને 9 26, 26 ને 8 34, 34 અને 2 36, 36 અને 4 40 અને 3 43. બરાબર. તો શું છે? 9 ના ઘડિયામાં નથી આવતું, તો ના ભાગી શકાય. તેવી જ રીતે હવે તો તમને આઈડિયા આવી જ ગયો હશે. આ જોઈ લઈએ આપણે. 1 અને 7 8, 8 અને 1 9, 9 અને 2 11, 11 અને 7 થશે 18, 18 અને 2 20, 20 ને 3 23, 23 અને 8 31, 31 ને 5 36, 36 આવે છે 9 ના ઘડિયામાં? હા, 9 ચોક 36, તો ભાગી શકાય. તો આ 5 સંખ્યાઓ હતી, જેમાંથી પહેલાને ભાગી શકાતી, બીજીને ભાગી શકાતી, ત્રીજી નથી ભાગી શકાતી, ચોથી ભાગી શકાય છે, પાંચમી નથી ભાગી શકાતી, છઠ્ઠી ભાગી શકાય છે. એવી રીતે 4 ઓપ્શન આપ્યા હશે અને પૂછ્યું હશે કે નીચેનામાંથી કઈ સંખ્યા 9 વડે ભાગી શકાય, અથવા 4 ઓપ્શન આપ્યા હશે અને કીધું હશે કે નીચેનામાંથી કઈ સંખ્યા 4 વડે 9 વડે ના ભાગી શકાય. આ બે જ પ્રશ્નો હોઈ શકે આવી રીતના. બરાબર. આ રીતના જે ઓપ્શન હશે એમાં બે પ્રશ્નો હોઈ શકે. સીધું સીધું ચેક કરી લેવાનું કે કોની સાથે ભાગી શકાય છે, સરવાળો કરીને જોઈ લેવાનો. આગળ જોઈએ આપણે 5ની ચાવી. 5ની ચાવી એકદમ સરળ છે. જો આમાં બી જેમ 2 માં આપણે એકમનો અંક જોતા હતા, 2 માટે એકમનો અંક શું હતો? 0 2 4 6 અને 8. આ જ હતો ને. તો બસ એવી જ રીતે 5 માટે જોવાનું. 5ની ચાવીમાં જો સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય તો તે આખી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. એકદમ આનાથી સરળ તો કોઈ ચાવી છે જ નહીં કે હું ગમે તે આગળ સંખ્યા લખી દઉં, 5 7 8 1, અહીંયા લાસ્ટમાં હું 0 લખીશ તો હા, 5 વડે ભાગી શકાય. બરાબર. હવે પછી ગમે તે XYZ સંખ્યા લખું, 9 8 3 5, છેલ્લે 5 લખી દઈશ તો શું થશે? હા, ભાગી શકાય 5 વડે. બરાબર. 1 7 3 5 જે મનમાં આવે છેલ્લે લખી દઈશું 3, તો આને ના ભાગી શકાય, કારણ કે એકમનો અંક શું હોવો જોઈએ? 0 અને 5. એટલું જ સિમ્પલ છે કે એકમનો અંક જ જોવાનો છે. જો 0 હોય અથવા 5 હોય, એના સિવાય બીજું કંઈ નહીં ચાલે. બરાબર. બસ આ બધા એના ઉદાહરણ છે. સરળ ચાવી હતી. આ ખાલી યાદ રાખવાનું છે કે એકમનો અંક, ખાલી એકમનો અંક જોવાનો છે. 5ની ચાવીમાં એકમનો અંક શું હોવો જોઈએ? અથવા તો 0 હોવો જોઈએ અથવા તો 5 હોવો જોઈએ. બસ આ જેટલું તમે મોટું જોશો એટલું તમને યાદ તો વધારે રહેશે. બરાબર. આગળ વધીએ. 25ની ચાવી. તો હવે 25ની ચાવી કેમ આપણે જોવી પડે? એમ એટલા મોટા આંકડાની ચાવી કેમ જોવી પડે? તો હું એટલે કહું છું કારણ કે આપણે જ્યારે ટકાવારી, લસાગુસા, ટકાવારી, પછી નફો નુકસાન, એ બધા ચેપ્ટરો જોઈશું, એમાં આપણે 100 વડે ભાગવાનું ને 100 વડે રહેશે. બરાબર. તો 100 એટલે શું થાય? 25 ગુણ્યા 4 થાય. તો 25ની ચાવી જો તમને આવડતી હશે તો તમે ડાયરેક્ટ ઉડાવી શકશો. કે જેમ કે હું કહીશ કે 375 ભાગ્યા 100 હોય તો મને ખબર છે કે 25 થી ચાલશે તો 25 ચોક 100 અને 25 એકા 25, 12 વધ્યા, 25 પંચા 125, જવાબ આવશે 15 ભાગ્યા 4. પણ 25 થી ચાલશે એની શરત મને ખબર હોવી જોઈએ ને
એટલે હું કહું છું કે 25 ની ચાવી એક વખત જોવા જેવી છે. આ બી એકદમ સરળ જ છે. જો સંખ્યાનો એકમ અને દશકનો અંક યાદ રાખી લેજો. 2 0 25 25 દુ 50 અને 25 તરી 75 હોય તો તે આખી સંખ્યાને 25 વડે નિશેષ ભાગી શકાય. જેમ કે 7 8 2 5 8 3 7 5 9800 પછી 1 1 3 4 0. હવે તમે મને આમાંથી કહો કે નીચેનામાંથી કઈ સંખ્યાને 25 વડે ભાગી શકાય અને કઈ સંખ્યાને 25 વડે ના ભાગી શકાય. બરાબર. પહેલી સંખ્યા જોઈએ. આપણે ખાલી શું જોવાનું છે? એકમ અને દશકનો અંક જ જોવાનો છે. બરાબર. તો એકમ અને દશકનો અંક આ રહ્યો 25. કયા કયા હોવા જોઈએ? 0 0 હોવા જોઈએ, 25 હોવા જોઈએ, 50 હોવા જોઈએ, કારણ કે 25 ના ઘડિયામાં 50 આવે છે અને 25 ના ઘડિયામાં 75 પણ આવે છે. બરાબર. જોઈ લો 25 છે એકમનો, ભાગી શકાય. અહીંયા 75 છે, ભાગી શકાય. અહીંયા 2 0 છે, 2 0 બી ચાલશે તો ભાગી શકાય. 40 નથી, 40 નથી આવતા. અહીંયા 0 0 25 50 75 માં 40 નથી આવતા તો નથી જોવાનું. 89 તો કોઈ ચાન્સ જ નથી. બરાબર. 05 05 ના નથી. 50 છે, 5 0 5 અને 0 હોવા જોઈએ, 0 અને 5 નહીં તો નહીં ચાલે. 8 9 5 0 છેલ્લા બે આંકડા જુઓ. 50 બરાબર છે, અને ભાગી શકાય. અને 75 હા ભાગી શકાય. એટલે કે 1 2 3 4 અને 5 સંખ્યાઓને 25 થી ભાગી શકાય અને આ બધી સંખ્યાઓને ના ભાગી શકાય. બરાબર. તો એ જ વસ્તુ આપણે જોવાની હતી કે 25 માટે 4 વસ્તુઓ છે. 0 0 25 50 75. યાદ રાખી લેજો. 0 0 25 50 અને 75 જો એકમ અને દશકના આંકડામાં આવતા હોય તો તે સંખ્યાને 25 વડે નિશેષ ભાગી શકાય. આ આપણને આગળ બહુ કામમાં આવશે. અત્યારે તો ઠીક છે, આના પ્રશ્નો નોર્મલ હશે કે કઈ સંખ્યાને ભાગી શકાય, કઈ સંખ્યાને ના ભાગી શકાય. પણ જ્યારે આપણે છેદ ઉડાડતા શીખીશું ને ત્યારે આપણને આ ચાવીઓ યાદ હોવી જોઈએ બધી જ. અને જો આ ચાવી પર પ્રશ્ન આવે પરીક્ષામાં તો હું કહીશ કે આ 11 ની ચાવી પર પ્રશ્ન આવશે, નહીં તો 9 ની ચાવી, 25 ની ચાવી, એ બધા પર પ્રશ્ન તો સંભાવના ઓછી છે. પણ જો પ્રશ્ન આવશે તો 11 ની ચાવી પર પ્રશ્ન આવશે. બરાબર. 11 ની ચાવી જોઈએ આપણે. સરળ તો ના કહી શકાય, થોડી કન્ફ્યુઝન કહી શકાય, પણ જો તમે થોડી પ્રેક્ટિસ કરશો બરાબર તો એ સરળ બની જ જવાની છે. જોઈ લઈએ આપણે. સરળ નથી અને થિયરીમાં તો તમને બિલકુલ ખબર નહીં પડે. આપણે પ્રેક્ટિકલ જોઈશું તો જ તમને ખબર પડશે. પણ તો પણ થિયરી તો એક વાત બતાવી જ પડશે. તો જોઈ લઈએ. આપેલ સંખ્યાના એકી સ્થાનના અંકોનો સરવાળો કરો. બરાબર. પહેલું સ્ટેપ આ. પછી આપેલ સંખ્યાના બેકી સ્થાનના અંકોનો સરવાળો કરો. બરાબર. બીજું સ્ટેપ આ. અહીંયા તમે ધ્યાન આપજો કે એકી સ્થાનના અંકોનો સરવાળો છે, એકી અંકોનો સરવાળો નથી. અહીંયા બેકી સ્થાનના અંકોનો સરવાળો છે. બેકી અંકોનો સરવાળો નથી. બરાબર. બેકી સ્થાન એટલે કે એક છોડીને એક, અને બીજું એકી સ્થાન એટલે કે એક છોડીને એક. બરાબર. એ આપણે જોઈશું હમણાં, તો તમને આઈડિયા આવી જશે. પણ તો બી હવે 2 સ્ટેપ થઈ ગયા. હવે આજે 2 સરવાળા મળ્યા ને આપણે એનો બાદ બાકી કરી દો. 2 સરવાળા વચ્ચેનો તફાવત કાઢો. આ ત્રીજું સ્ટેપ હતું, સ્ટેપ 3. બરાબર. આ સ્ટેપ 1 હતું, આ સ્ટેપ 2 હતું. સ્ટેપ 3 શું હશે? આ જે 2 સ્ટેપ 1 અને સ્ટેપ 2 આપણને સરવાળા મળ્યા એની બાદબાકી. અને જો એ બાદબાકીનો જવાબ 0 11 22 એવા 11 ના ઘડિયામાં આવતો હોય તો તે સંખ્યાને જો તફાવત 0 હોય અથવા 11 વડે ભાગી શકાય, એટલે કે 11 22 33 હોય તો આપેલ સંખ્યાને 11 વડે ભાગી શકાશે. બરાબર. જોઈ લઈએ એક સંખ્યા 1 4 3 4 1. જોઈ લઈએ.
આ એક સંખ્યા છે 143 4103. પૂછ્યું છે કે 11 વડે ભાગી શકાય. આવું તો નહીં પૂછે, પણ ખાલી હું કહું છું કે 11 વડે ભાગી શકાય ચેક કરો. શું કરવાનું કે અહીંયાથી ચાલુ કરો, એક છોડીને એક અંક, બરાબર, એનો સરવાળો કરો. 1 અને 3 4, 4 અને 1 5, 5 અને 3 8, બરાબર. અને પછી જે બાકી રહ્યા એ બધા અંકોનો એક છોડીને એક સરવાળો કરો. કેટલા થાય? 4 અને 4 8, 8 અને 0 8. આ જે બે સરવાળા તમને મળ્યા છે, આ જે તમને બે સરવાળા મળ્યા એની બાદબાકી કરો. તો 8 માઇનસ 8 બરાબર 0. જો તેનો જવાબ, આ જે જવાબ છે એ 0 આવે, 11 આવે, 22 આવે, 33 આવે, એટલે કે શું? 11 ના ઘડિયામાં આવતો હોય તો આખી સંખ્યાને 11 વડે ભાગી શકાય. પહેલી વાતમાં નહીં ખબર પડે, મને ખબર છે. આપણે બીજા 3-4 ઉદાહરણ જોઈશું અને પછી જોઈશું આપણે, બરાબર. પણ તો બી એક વખત સમજવાનો ટ્રાય કરો. બીજી રકમ છે આ 10, બરાબર. શું આ સંખ્યાને 11 વડે ભાગી શકાય? ચેક કરો. વિડીયો પોઝ કરો, ઉપરની મેથડથી ફરીથી ચેક કરો. જો તમને પહેલી વારમાં મેથડ યાદ રહી ગઈ હોય તો ચેક કરી લો, અને ના યાદ રહી હોય તો વાંધો નહીં, આગળ તમે જોઈ શકો છો. શું કરવાનું? અહીંયાથી ચાલુ કરીએ, પહેલા આંકડાથી. એક છોડીને એકનો સરવાળો કરો. શું આવ્યો? 9 અને 9 18, 18 અને 1 9 અને 9 18, 18 અને 1 19, બરાબર. હવે બાકીની સંખ્યાનો સરવાળો કરો. નીચે બીજી બાજુ 3 અને 5 8, 8 અને 0 એટલે કે 8, બરાબર. તો જુઓ, હવે તમે બહુ ધ્યાનથી જોજો આને. ઉપરનો સરવાળો આવ્યો 19, નીચેનો સરવાળો આવ્યો 8. હવે આ બંનેને પકડીને અહીંયા ખેંચો, બરાબર, અને એની બાદબાકી કરો. 19 માઇનસ 8, શું આવી બાદબાકી? 11 આવી ને? બસ. તો જો 11 આવે, 22 આવે, 0 આવે, 0 11 22 33 ગમે તે આવે, તો આખી આ સંખ્યાને, એટલે કે આ 9 3 9 510 ને 11 વડે નિશેષ ભાગી શકાય, બરાબર. એકી સ્થાનના અંકોનો સરવાળો, એક છોડીને એક, પછી બેકી સ્થાનના અંકોનો સરવાળો, એક છોડીને એક, બંનેનો જે સરવાળો આવે એટલે અહીંયા લખો. સ્ટાર્ટિંગમાં આવી રીતે કરશો તો તમને ભૂલ પડવાની શક્યતા ઓછી રહેશે, બરાબર. પછી જે સરવાળો આવ્યો એને અહીંયા ખેંચી નાખો અને એમની બાદબાકી કરી નાખો. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી નાખો. તો જે જવાબ આવે, જો આ જવાબ 0 11 22 33 એવો આવતો હોય તો આખી સંખ્યાને 11 વડે ભાગી શકાય, બરાબર. બીજા પ્રશ્નો જોઈએ આપણે. જોઈ લો. તો હવે આ 5 પ્રશ્નો છે, તમારે ચેક કરવાના છે કે આમાંથી કઈ સંખ્યા 11 વડે ના ભાગી શકાય, બરાબર. તો શું કરીશું આપણે? એકી સ્થાનના અંકોનો સરવાળો, બેકી સ્થાનના અંકોનો સરવાળો, અને જે પણ જવાબ આવે એનો તફાવત, અને જે તફાવતનો જવાબ આવે એ 0 11 22 એવો હોવો જોઈએ, બરાબર. સ્ટાર્ટ કરીએ આપણે. નોર્મલ લખો પહેલા. 108 6 4 1 5. એકી સંખ્યાઓ લો. 1 અને 8 9, 9 અને 4 13, 13 અને 5 19, બરાબર. 18, સોરી, 13 અને 5 18. બાકીની સંખ્યાઓ લો. 0 6 અને 1. 0 6 અને 1 નો સરવાળો કેટલો થશે? 7, બરાબર. હવે આ 18 અને આ 7 ને અહીંયા ખેંચી નાખો. તો 18 માઇનસ 7, શું જવાબ આવ્યો? 11 આવ્યો. તો હા, ભાગી શકાય, આને ભાગી શકાય, બરાબર. આખી સંખ્યાને 11 વડે ભાગી શકાય. બીજી સંખ્યા અહીંયા લખું છું. 3 2 5 9 2 4 અને 5. એકી સ્થાનની સંખ્યાઓ લો. 5 ને 3 8, 8 અને 2 10, 10 અને 5 15. આ એક સરવાળો. બાકીની સંખ્યાઓ લો. 2 અને 9 11, 11 અને 4 15. બંને તફાવત અહીંયા ઉતારી લો. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે. 15 માઇનસ 15 એટલે કે 0. 0 આવી ગયો જવાબ, એટલે કે આને પણ હા.
આને પણ ભાગી શકાય. બરાબર. ત્રીજી સંખ્યા જોઈએ. 6, 5, 1, 8, 4, 9. અત્યારે ધ્યાનથી કરજો, આવી રીતે કરજો, શું કહેવાય, પ્રોસેસની સાથે કરજો, તો ભૂલ થવાના શક્યતા વધી જશે અને સ્પીડ ધીરે ધીરે વધવાની જ છે તમારી. જો તમે પ્રેક્ટિસ કરતા રહેશો સ્પીડ વધવાની જ છે, પણ અત્યારે એક્યુરેસી પર ધ્યાન આપજો. 6 અને 1 7, 7 અને 4 13, 5 અને 13 થઈ ગયા, અહીંયા 13 લખવાના રહી ગયા. 5 અને 8 13, સોરી, બરાબર, ફરીથી જ કરીએ, જોઈ લઈએ આપણે. 6 અને 1 7, 7 અને 4 11. બરાબર. પછી 5 અને 8 13, 13 અને 9 22. જોઈ લો હવે તમે, આ બે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરશો. 22 માંથી 11 ગયા તો 11 વધ્યા. 11 વધે તો શું થાય? હા, આને ભાગી શકાય. બરાબર. 11 હોય તો ભાગી શકાય. આ જોઈએ. 5 9 3 8 2. એકી સ્થાનના અંકોનો સરવાળો, તો 5 ને 3 8, 8 અને 2 10. અહીંયા 9 અને 8 17, 10 આવ્યું અને 17 આવ્યું, તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું તો 17 - 10 એટલે કે 7. 7 ચાલે? ના ચાલે. બસ પતી ગયું. તો આ જે સંખ્યા છે એને ના ભાગી શકાય 11 થી. આ પણ સંખ્યા આપણે ચેક કરી લઈએ કે 11 થી ભાગી શકાય કે નહીં. તો 1 6 2 5 1 5 1. બરાબર. બરાબર. તો હવે એકી સ્થાનના અંકોનો સરવાળો કરીએ. 1 અને 2 3, 3 અને 1 4, 4 અને 1 5. આ થઈ ગયા કુલ 5. અહીંયા 6 અને 5 11, 11 અને 5 16. આ થઈ ગયા 16. જોઈએ આ બંનેની બાદબાકી કરીએ. 16 - 5 એટલે કે થશે 11. જો 11 આવે તો ભાગી શકાય, એટલે આ સંખ્યાને પણ ભાગી શકાય. તો તમે જોઈ લો કે આ એક એવી સંખ્યા છે જેને ના ભાગી શકાય. બરાબર. 11 થી બાકી બધી સંખ્યાનો સરવાળો કેટલો આવે છે? સરવાળાનો તફાવત કેટલો આવે છે? 11 આવે છે. અહીંયા 0 આવ્યો, અહીંયા 11 આવ્યો, 11, અહીંયા 7 આવ્યો, એટલે આને ના ભાગી શકાય. બરાબર. આગળ વધીએ આપણે. આઈ હોપ કે તમને 11 ની ચાવી હવે ખબર પડી ગઈ હશે, કારણ કે હવે આપણે દાખલા કરવાના છે જે જૂની પરીક્ષાઓમાં પૂછાયેલા છે, જે એસએસસીમાં પૂછાયેલા છે, બેંકમાં પૂછાયેલા છે. બરાબર. ગુજરાત ગવર્મેન્ટમાં પણ પૂછાયેલા છે આના દાખલા. તો એ બધા દાખલા આપણે પ્રેક્ટિસ કરવાના છે. લગભગ 15 થી 20 દાખલા કરીશું તો આપણને આવડી જશે. બરાબર. તો આગળ વધીએ.